મિત્રો આજે આપણા જોડે સ્પ્લેન્ડર આવ્યું છે ઓલ્ડ મોડલ, તો એમાં એન્જિન લોક થઈ ગયું છે। આપણે તો આને ચાલુ કરવાની કોશિશ કરશું કઈ રીતે ચાલુ કરવાનું રહેશે। તો આને એટલા માટે ચાલુ કરવાનું છે કે ખાલી ટાઈમ પૂરતું ચાલુ કરી અને એન્જિન બનાવવા માટે ચાલુ કરવાનું છે, ફેરવવા માટે ચાલુ કરવાનું નથી। એને કે આમાં મોટા ગાળે મોટો ખર્ચો આવતો હોય છે। તો સૌથી પહેલાં આપણે જે પ્લગવાળો ભાગ છે ખોલી નાખવાનો રહેશે। જે પ્લગવાળો ભાગ છે આ આપણે બહાર કાઢી લેશું। કિક બિલકુલ વર્કઆઉટ નથી કરતી, કિક એકદમ જામ થઈ ગઈ છે, બિલકુલ વર્કઆઉટ કરતી નથી। તો આપણે પ્લગવાળો જે ભાગ છે એ ખોલી અને પ્લગ કહેવાના મતલબમાં જે પિસ્ટનવાળો ભાગ છે ઉપર સ્ટોપ ઉપર હોય તો આપણે ચેક કરી લઈશું। તો મિત્રો ડિસમિસ જતું નથી, કહેવાના મતલબમાં પિસ્ટન ટોપ ઉપર છે। તો અને સૌથી પહેલાં આપણે ગિયરમાં નાખી અને ટાયર આખા પાછું કરશું। તો સૌથી પહેલાં આપણે જે ગિયરમાં પાડી દઈશું અને એના પછી ધીમે ધીમે ટાયર ફેરવશું। આ રીતે ટાયર ફેરવવાનું રહેશે અને આપણે પિસ્ટનનું જે કહેવાના મતલબમાં ભાગ છે એ ચેક કરશું, નીચેની તરફ જતો રહેશે। હવે આપણે ચેક કરશું પિસ્ટન નીચે ગયો છે કે નથી ગયો। હા, તો પિસ્ટન નીચે કહેવાના મતલબમાં જતો રહ્યો છે। તો એના પછી આપણે જે ઓઇલ છે એ નાખી દઈશું। તો મિત્રો આમાં ઓઇલ જ્યાં સુધી નાખવાનું કે જ્યાં સુધી ઓઇલ બહાર ના નીકળે ત્યાં સુધી। પછી આને 10-15 મિનિટ આ રીતે આ પોઝિશનમાં રાખવાનું અને પછી આપણે કિક મારી અને પહેલાં એન્જિન ખોલી દઈશું પછી રાઉસ કરવાનું રહેશે। તો આપણે આને કિક મારીને રાઉસ કરશું તો આ રીતે ઓઇલ બહાર નીકળી જશે કહેવાના મતલબમાં। તો આ રીતે એન્જિનનો લોક ખુલી જશે। હવે આપણે પ્લગ પાછો લગાવી અને ચાલુ કરીશું। તો હવે આપણે આને ચાલુ કરીશું। તો આ રીતની પ્રોસેસ રહેશે। હવે આનું બાઇકનું અડધું એન્જિન આપણે બનાવવાનું છે, તો અડધું એન્જિન બનાવી દઈશું। આ ટાઈમ પૂરતું ખાલી ચાલુ કર્યું છે અને કોઈ પણ બાઇક વિશે એવું કંઈ પણ વસ્તુ લાગે તો કમેન્ટ બોક્સમાં જણાવો।